ઓકે, તો ફર્સ્ટ આપણે જે સ્ટ્રેટ બાર હતા 12 mm ડાયામીટરના એ આપણે જોઈ લીધા. હવે જે સળિયાની વાત કરવાની છે તે કયા સળિયા છે? તો અહીંયાથી આ રીતના કંઈક લેગ્સ થયેલા છે, એના લેગ્સ, LEGS લેગ્સ, અને અહીંયાથી આ રીતના ખામ વર્ટિકલ સળિયા છે, રાઈટ. અને એ સળિયા અહીંયાથી આવી રીતના છે. તો અહીંયા એરો કરેલો છે, જો દેખાતું હોય તો આ એરો કરેલો છે અને લખ્યું છે કે મેઇન સ્ટીલ 16 mm ડાયા 4 નંબર્સ, રાઈટ. તો નંબર 4 છે જ એટલું તો ક્લિયર છે, અને ડાયામીટર એનો 16 છે. તો એ ડાયામીટરમાં હું અહીંયા લખી દઈશ 16. નંબર ઓફ બાર એટલું તો 4 થઈ જ ગયું છે. તો શેપ ઓફ બાર કેવા રહેશે? તો અહીંયાથી કંઈક આમ જશે, અહીંયાથી આમ વર્ટિકલ, અને પછી અહીંયાથી આમ બેન્ડ થાય છે આવી રીતનું. ડન, ક્લિયર છે? આ સળિયા આવી રીતનો છે. કોઈને ડાઉટ છે આમાં? ખબર પડે છે કેવી રીતના સળિયા દેખાય છે? જુઓ ફરીથી એકવાર. એ સળિયો અહીંયાથી આમ થયો, સેમ વે આખો સળિયો અહીંયાથી વર્ટિકલ નીચે આવ્યો, ને પછી અહીંયાથી આમ બેન્ડ થઈને આમ આવ્યો. ઓકે, નીલ, માનવ, ક્લિયર છે? હા સર. યસ સર. દ્રષ્ટિ, સૃષ્ટિ, નેન્સી. હા સર. હા સર. નામ શું કીધું સર? ના ટાઈપનું નામ શું કીધું? આ મેઇન સ્ટીલ છે વર્ટિકલ રેન્ફોર્સમેન્ટ બાર, અથવા હું એને કહું લોન્જિટ્યુડિનલ રેન્ફોર્સમેન્ટ. ઓકે, એટલે આનું એવું કંઈ નામ નહીં હોય કે જે આપણે પેલામાં જોયેલું છે તે. ઓકે, ઓકે. આની હવે મારે લેન્થ ફાઇન્ડ કરવાની. હવે ધ્યાનથી જોતા જજો. હા, લેન્થ હું જે ફાઇન્ડ કરું છું તે આ હું જ કરીશ, તમને કોઈને નહીં કહું, નહીં તો પાછા વચ્ચે ગૂંચવાઈ જશો. લેન્થ ફાઇન્ડ કરું છું આની. કઈ રીતના લેન્થ ફાઇન્ડ કરું છું તે ધ્યાનથી જુઓ. હું ટોપથી સ્ટાર્ટ કરું છું. જો આ લાઈનથી હું સ્ટાર્ટ કરું છું, આ લાઈનથી સ્ટાર્ટ કરું છું, એટલે ટોટલ મારી પાસે આટલું તો છે જ 3.5 મીટરનું, બરાબર. જેને ના ખબર પડે મને વચ્ચે પૂછતા જ જજો, રાઈટ. તો અહીંયાથી આ સ્ટાર્ટ કર્યું એટલે 3.5 મીટર. સેમ વે આ જ આગળ પાછું 0.5 મીટર પણ એક્સટેન્ડ થવાનું, એવું જ આ 0.3 મીટર. એનો મતલબ શું થાય છે સમજો. હું અહીંયાથી સ્ટાર્ટ કરું તો કઈ ગયું, હા, અહીંયા સુધીનું આટલું આખું વર્ટિકલ રેન્ફોર્સમેન્ટ બાર જ આવવાનો છે. આનો આખો વર્ટિકલ જ સળિયો આવવાનો છે. જો આ આખો સળિયો વર્ટિકલ અહીંયાથી મેં ગણ્યો. આમાં મેં બીજું કયું કાઉન્ટ કરી લીધું? તો કે સર આ ઉપરનું કવર 5 સેન્ટીમીટર, એ પણ મેં કવરમાં એડ કરી દીધું છે, જે હું પછી માઇનસ કરીશ. સેમ વે અહીંયા પણ નીચેની સાઈડે કવર હતું, એ પણ મેં લઈ લીધું, કેમ કે હું આ 0.3 સુધી લઈ લઉં છું, એ હું પછી માઇનસ કરું જ છું હમણાં, રાઈટ. પણ પહેલાં હું આટલું લખી દઈશ, 3.5 પ્લસ 0.5 પ્લસ 0.3. ક્લિયર છે આટલું? કોઈને ડાઉટ હોય તો મને પૂછજો. ફરીથી એકવાર આ ટોપ લાઇનથી લઈને સ્ટાર્ટ કરું છું અને છેક અહીંયા સુધીનું ગણું છું. તો 3.5 પ્લસ 0.5 પ્લસ 0.3 એ હું અહીંયા લખું છું. 3.5 મીટર એટલે mm થઈ જશે એના 3500. 0.5 મીટર એટલે 500 અને 0.3 એટલે 300. તો ટોટલ આટલી લેન્થ ખાલી અને ખાલી વર્ટિકલ સળિયાની મેં લખી છે. ઓકે, હવે આ સળિયો અહીંયાથી સમજો, અહીંયાથી આમ બેન્ડ થયો તો એ કેટલો થયો? તો કે સર 0.3 મીટર, અહીંયા મને લખીને જ આપેલું છે. તો એ 0.3 એટલે એના પણ પ્લસ 300 હું લખું છું, રાઈટ. હવે શું કરીશ સમજો ધ્યાનથી. અહીંયાથી જે બોટમનું કવર હતું એ 50 mm, એવી જ રીતના ટોપનું કવર 5 સેન્ટીમીટર, એટલે એ 50 mm હું બે બાજુથી માઇનસ કરું છું, એટલે -50. હવે પાછો એક ડાઉટ એવો મનમાં ના લાવશો કે અહીંયા પણ કવર, અહીંયા નથી, આ સળિયો ખાલી અહીંયા સુધીનો જ છે, આટલો આખો નથી, એટલે એટલી લેન્થ મને આપેલી જ છે એને, રાઈટ. તો ઉપરનું, ટોપનું, બોટમનું કવર અને ટોપનું કવર મેં માઇનસ કર્યું. હવે બીજું શું માઇનસ કરવાનું? તો આ જે સળિયા વર્ટિકલ સળિયા દેખાય છે એ તો અહીંયા સુધી જ છે મારી પાસે. જુઓ નીચે આ જે ટપકું દેખાય છે તે, અને આ જે સળિયો દેખાય છે તે, આ બંને પણ મારે માઇનસ કરવાના. તો આ બંનેનો ડાયામીટર કેટલો છે? 12 mm. તો એ 12 mm એટલે આ જે સીધો સળિયો છે તે, અને એની ઉપરનો જે આ ટપકો જેવો દેખાય છે તે પણ 12 mm, એટલે બે વાર હું 12 માઇનસ કરીશ. -12, એક જ મિનિટ, પહેલાં હું આટલું કરી દઈશ, થોડું ચેન્જ કરું છું ફરીથી. જો ટોટલ મેં પહેલું આટલું કર્યું છે,
3.5, 0.5 ને 0.3 એટલા મેં લખ્યા છે. જો 3.5 એટલે 3500, 500 ને 0.3 એટલે 300 આટલું મેં લખ્યું. હવે હું શું કરું છું તો કે ટોપનું કવર 5 સેન્ટીમીટર માઇનસ કરું એટલે -50 એટલું લખી દઈશ. પછી બોટમનું કવર જે છે અહીંયા નીચેની બાજુ બોટમનું કવર, જો આ સળિયો તો અહીંયા સુધી જ છે ને, અહીંયાથી આટલો જ છે, તો મારે આટલો પોર્શન તો માઇનસ કરવો પડશે. તો આટલા પોર્શનમાં શું આવે તો કે બોટમનું કવર 50 mm, આ એક સળિયો જે હોરિઝોન્ટલ દેખાય છે તે 12 mm, અને આ જે ટપકા મને દેખાય છે તે એ પણ 12 mm. તો એ બધું હું માઇનસ કરું છું એટલે -50 -12 આટલું કેટલું થાય છે એ મને કહેશે, સૃષ્ટિ મને કહેશે. કોઈને ના ખબર પડી હોય અહીંયા સુધી તો મને પૂછો. 4476. 4476. કોઈને ના ખબર પડી એવું છે અહીંયા સુધી? સર પેલું ખબર ના પડી, આ તમે 12 વાળું કરાવ્યું ને 12 માં એવું છે કે આ જે સળિયો અહીંયાથી આમ આવ્યો છે ને, અહીંયાથી આમ, બરાબર, એ સળિયા શું કરેલું છે તો કે અહીં આગળ આ એક સળિયો છે 12 mm ડાયામીટરનો, આવી રીતના આપણે હોરિઝોન્ટલ જે આપણે પહેલો 12 mm વાળો ફાઇન કરી લીધા છે પહેલા, અહીંયાથી આમ આગળ જાય છે, બરાબર. અને પછી અહીંયા બીજા 12 mm ના સળિયા છે આવી રીતના, ખ્યાલ આવ્યો? તો આ એનું આ બોટમ લેયર પેલું આરસીસીનું તે અહીંયા છે એટલે આટલું શું છે 50 mm નું, આ જે છે તે 12 mm, અને આ સળિયા છે તે પણ 12 mm. હવે આ સળિયા મેં જે ગણ્યા એ તો મારે અહીંયા સુધી જ ગણવાના છે, બરાબર. તો મેં શું કર્યું, આ 50, આ 12 અને આ 12, આ 12 આનું છે, આ લાલ સળિયાનું એ, અને આ લીલા સળિયા એ 12, એ મેં બધું માઇનસ કર્યું. પડી ખબર હવે? હા સર. ઓકે. સર આન્સર 4176 છે. 41, આ સૃષ્ટિને તો પૂછવાનું જ નહીં, એનો જીવ જ અત્યાર મઠિયામાં છે. 3500 + 500 + 300 -50 50 એટલે 100 -12 4176 છે ને? જો ઓકે, તો 4176 હજુ આ લેન્થ નથી થઈ. આ 4176 એટલે કેટલું થયું તો કે સર અહીંયાથી સ્ટાર્ટ કર્યું અને અહીંયા સુધીનું કર્યું, રાઈટ. હજુ મારે આટલો પોર્શન બાકી છે, તો એ કેટલો પોર્શન છે તો એ તો સર તમે ફિગરમાં બતાડ્યું છે એ પ્રમાણે 0.3 નો છે અહીંયાથી આટલો, તો એ 0.3 એડ કરવાના રહ્યા મારે, એટલે પ્લસ 0.3 એટલે 300 પ્લસ એક હૂક આમ બાજુ એક હૂક આમ બાજુ એટલે 9 ટાઈમ્સ ડાયામીટર પ્લસ 9 ટાઈમ્સ ડાયામીટર. બોલો ક્લિયર છે અહીંયા સુધીનું? સર હા બોલો. સર મેં આ 300 એડ કરીને કીધા હતા. તું હોશિયાર, હવે કર આટલું, ચાલ. કેટલું આવ્યું? 4764. 4764. ઓકે, તો 4764 એ એક સળિયાની લેન્થ થઈ ગઈ. આ હૂકથી લઈને આ હૂક મેં બે હૂક એડ કરી દીધા, બે કવર માઇનસ કર્યા, સળિયાનું ડાયામીટર બધું માઇનસ કરી દીધું, અને જે એડ કરવું તે બધું એડ કરી દીધું. બોલો કોઈને ડાઉટ હોય તો મને પૂછો અત્યારે. કોઈ ડાઉટ છે? નહીં. તો લેન્થમાં લખું 4.764. નંબર ઓફ બાર કેટલા? 4. ટોટલ લેન્થ આ બેનું મલ્ટિપ્લિકેશન કરીને કહેવાનું છે મને સૃષ્ટિ. 19.056. 19.06. 056 એટલે 06 લખી દઉં. અને 16 mm ના સળિયા માટે વજન કેટલું છે તો 1.6 અહીંયા આપેલું છે, 1.6 kg/મીટર. તો 1.6 1.6 હા કેટલું આવ્યું? 30.50. 30.50 kg, રાઈટ. તો આ જો ચાર જ સળિયા છે, ચાર સળિયાનું વજન જ 30.50 કિલો છે. આમ ખાલી જોવા જાઉં ને તો 1 કિલોના સળિયા 1 કિલો હોય તેનું રેટ કેટલો છે? કોઈ આઈડિયા છે પ્રેક્ટિકલી? આઉટ ઓફ સિલેબસ વાત કરું છું. 4846.
ઓકે, તો 46 મલ્ટીપ્લાય બાય 30.50 कर दो. क्या 46 મલ્ટીપ્લાય બાય 33.50. કેટલું આવ્યું? 1403. हाँ તો વિચારો 1400 રૂપિયાના ખાલી આ વર્ટિકલ સળિયા જ થઈ જાય. 4 સળિયા જ ખાલી એક કોલમમાં. સ્ટીલ કેટલું કેમ મોંઘું પડે છે ખબર પડી હવે તમને? हाँ ચાલો આગળ જઈશું. તો નંબર ઓફ બાર્સ પાછા તો થઈ ગયા છે મારી પાસે. લોન્જિટ્યુડિનલ રેન્ફોર્સમેન્ટ બાર એ થઈ ગયું, એટલે મેઇન સ્ટીલ જે અહીંયા લખેલું હતું એ પતી ગયું. હવે મારે કયું બાકી રહ્યું ફાઇન્ડ કરવાનું? તો સર આ ટાઈઝ લખ્યું છે ને, જ્યાં આ હોરિઝોન્ટલ લીટીઓ દેખાય છે મને, રાઈટ? એ શું છે? લેટરલ ટાઈઝ. તો એ બાકી રહી. એનો ડાયામીટર છે 8 mm ડાયામીટર, એટલે હું અહીંયા લખી દઈશ ફરીથી 8 mm. રાઈટ. અને આનો શેપ કયો? તો એ તો સર શેપ તો આનો સ્ક્વેર જ થવાનો છે. ડન. આ કેટલું હતું? 250 mm. આ પણ કેટલું છે? 250 mm. સર આ 250 mm 250 mm ક્યાંથી લાયા તમે? પ્લાનમાં જુઓ, પ્લાનમાં તમને ક્લિયર કટ આપેલું છે 0.25 મીટર છે. જો 0.25 અહીંયાથી આટલું છે, રાઈટ? તો ને સેમ આમ બાજુ પણ 0.25 છે, એટલે 250 mm બાય 250 mm. અને આના માટે લેન્થ ફાઇન્ડ કરવી હોય તો ફોર્મ્યુલા કઈ છે? લેન્થની ફોર્મ્યુલા યાદ હોય તો આપણે કરી ચૂકેલા છે લાસ્ટ લેક્ચરમાં. 2a plus b plus હા 24 into 6 diameter. હા, તો 2a plus b. 2a plus b એટલે 2 in the bracket 250 plus 250 plus 24 into diameter 8. તો કેટલી લેન્થ થાય છે આ? કોઈ બોલતું નથી. 1192. સૃષ્ટિ આવે છે આન્સર? हाँ सर हाँ 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 ઓકે, ચાલો. તો 1192 આ મને આન્સર મળ્યો. તો મીટરમાં કરું તો મીટરમાં કેટલું થઈ જાય? 1.19, એટલે 1.2 મીટર લખાય મારાથી, રાઉન્ડ ફિગર આની. એટલે લેન્થ થઈ જશે 1.2 મીટર. હવે મારે ફાઇન્ડ કરવાનું નંબર ઓફ બાર. તો નંબર ઓફ બાર એટલે નંબર ઓફ ટાઈઝ જોઈશે. સમજો, એ વસ્તુ હું અહીંયા હમણાં ફાઇન્ડ કરું છું, પછી આપણે આમાં લખીશું, બરાબર? સમજવા પૂરતું. નંબર ઓફ ટાઈઝ જોઈએ છે, એટલે એ નંબર ઓફ ટાઈઝ એટલે લેટરલ ટાઈઝ અથવા નંબર ઓફ રિંગ, દેશી લેંગ્વેજ કહું તો એ કેટલા? તો કે એ સર અહીંયાથી સ્ટાર્ટ કરો અને અહીંયા સુધીની લેન્થમાં મારે પ્રોવાઈડ કરવાની છે, રાઈટ? તો મેં આટલી લેન્થ અલગથી ગણીને મૂકી છે. જુઓ ઉપરમાં જ આટલી લેન્થ કેટલી આવે? તો કે સર ટોટલ આ 3500 પ્લસ 500 પ્લસ 300, એમાંથી આ બોટમનું કવર 50, આ 12 અને આ 12 માઇનસ કરી દઉં અને ટોટલ ઉપરમાંથી 50 માઇનસ કરી દઉં. તો આટલી લેન્થ મળે કે ના મળે? નીલ, હા સર. ખ્યાલ આવે છે હું શું કહું છું? હા સર. ઉપર એટલે સર આખું એ કરેલું છે. આખી આ જે વર્ટિકલ હાઈટ હા, છે, એ વર્ટિકલ હાઈટમાંથી ઉપરનું 50 mm, નીચેનું 50 સર. અને બે સળિયા બારના એટલું માઇનસ કરું તો મને આટલી લેન્થ મળી જવાની છે, રાઈટ? હા સર. તો મેં લેન્થ ઓલરેડી જુઓ અહીંયા ફાઇન્ડ કરેલી છે. જો 3500 પ્લસ 500 પ્લસ 300, ઉપરનું 50, નીચેનું 50 ને બે સળિયા બારના. બોલો, કોઈને ડાઉટ છે આમાં? ना सर ડન. તો હું આગળ જઈશ અને પહેલા આનો ફોટો પાડીને મૂકી દઈશું, પછી હું આગળ જઉં છું. ડન. ફોટો મુકાઈ ગયો છે, એટલે હું આને રિમૂવ કરીશ હવે. આ પણ જશે અને 4176 આ વેલ્યુ યાદ રાખવાની છે, કેમ કે એ જ લેન્થમાં મારે નંબર ઓફ ટાઈઝ ફાઇન્ડ કરવાની છે.
ડન. તો આજ ક્વેશ્ચન આગળ જાય છે હવે. નંબર ઓફ લેટરલ ટાઈઝ ઇઝ ઇક્વલ ટુ લેન્થ માઇનસ કવર અપોન સ્પેસિંગ પ્લસ 1. ફરીથી કહું છું, લેન્થ માઇનસ કવર. લેન્થ માઇનસ કવર એટલે મેં શું કરેલું છે તો કે અહીંયાથી આટલી ટોટલ લેન્થ, એમાંથી આ કવર ને સળિયા બળિયા બધું માઇનસ કર્યા પછી મને વેલ્યુ મળી હતી, અને એ વેલ્યુ મને જે મળી હતી એ હતી 4176, રાઈટ. તો આ લેન્થ માઇનસ કવર એ બધું કર્યા પછી જ હતું. ડિવાઇડેડ બાય સ્પેસિંગ. સ્પેસિંગ કેટલું છે જુઓ તો કે સર 15 સેન્ટીમીટર સ્પેસિંગ છે, તો કેટલું થઈ જશે 150 તો સ્પેસિંગ 150 પ્લસ 1 કરો તો સૃષ્ટિ આન્સર મને કહેવાનો છે 28.84. 28.84. તો 28.84 સે 29. તો નંબર ઓફ લેટરલ ટાઈઝ 29 થઈ જશે. 29 મલ્ટીપ્લાય બાય 1.2 કરો, કેટલું આવે છે 34.8. 34.8. 34.8. હવે વેટ 8 mm ના સળિયા માટેનું વજન કરું તો 8 નો સ્ક્વેર બાય 162, પણ હું દોઢ ડાયો ના થઉં તો મને અહીંયા આપેલું છે એ પ્રમાણે 0.4 kg પર મીટર લખવાનું, એટલે 0.4 લખી દઉં છું. તો આ બેનું મલ્ટીપ્લાય કરો, કેટલું થાય છે 13.92. 13.92 kg. બોલો ક્લિયર? કોઈ ડાઉટ હોય તો મને હમણાં પૂછો. હવે કોઈ ડાઉટ નહીં? ઠીક છે, તો આનો ફોટો પાડીને તમારા ગ્રુપમાં ફરી મૂકી દઉં છું, અને એના પછી આપણે પાછા આગળ જઈશું. ડન. હવે મારે જે વસ્તુ મેઇન જોઈએ છે ક્વેશ્ચન માનવ. ક્વેશ્ચન કયો હતો? ક્વેશ્ચન નંબર 3 વાંચતો. Find the steel quantity in AG used in column and footing. રાઈટ. મને સ્ટીલ ક્વોન્ટિટી કીધું છે એટલે મને બધી જ ક્વોન્ટિટી કીધું છે, રાઈટ. આ જે આપણે બાર બેન્ડિંગ શેડ્યુલમાં લખ્યું એવું ને એવું જ તમારે પેલામાં લખવાનું છે. હેમાં મેઝરમેન્ટ શીટના ફોર્મેટમાં એવું ને એવું જ, બરાબર. હવે માનવ, તારા મોબાઈલમાં ફોટા હશે, એ ફોટા તારે ખોલીને મને પેલી વેલ્યુઓ બધી લખાવવાની છે. 12 mm ડાયામીટર માટે, પછી 16 mm ડાયા અને 8 mm ડાયા. સ્ટ્રેટ બાર આ તો બધું ઠીક છે. આ તમારે ફરીથી લખવાની જરૂર નથી. તમારે નીચે ખાલી આમ લાઈન કરી અને ટોટલ લખવાનું છે એવું. આ લોન્જિટ્યુડિનલ અને આ છે ટાઈઝ. 12 mm માટે સ્ટ્રેટ બાર માટે લેન્થ ઓફ બાર કેટલું હતું જોતો? 1.12. નંબર ઓફ બાર 20. ટોટલ લેન્થ 22.4. આગળ 0.9. 20.16. 20.16. લોન્જિટ્યુડિનલ માટે 4.7. ઓકે 4 નંબર 19.06. 19.06. 1.6. 1.6. 30.5. 30.50. ટાઈઝ માટે 1.2. 1.2. 29. 29. 34.8. 34.8. 0.4. 0.4. 13.92. 13.92. ડન. તો તમારે આ ત્રણ લાઈન ફરીથી લખવાની કોઈ જરૂર નથી. સિમ્પલ તમારે નીચે આ રીતનું ટોટલ મારવાનું છે. સૃષ્ટિ, ટોટલ તારે કહેવાના છે મને 64.58. 64.58 kg, રાઈટ. તો જે થર્ડ ક્વેશ્ચન છે કે કોલમ તથા ફૂટિંગ માટે સળિયાની ક્વોન્ટિટી કેટલી, રાઈટ. તો એ જે ક્વોન્ટિટી છે તે સર આટલા કિલો સ્ટીલ જોઈશે. સમજો પ્રેક્ટિકલ પર્પઝ જો હું ગણાવું તો 64.58 એટલે 65 kg સ્ટીલ એક કોલમમાં જાય છે, રાઈટ. એક કિલો સ્ટીલનું રૂપિયા 46 રૂપીસ, તો 2990 એટલે 3000 રૂપિયાનું તો ખાલી સ્ટીલ જ જતું રહે છે એક કોલમમાં, અને એટલા માટે કોલમ કોસ્ટલી પડે છે.
ક્યારે કોસ્ટલી પડે? જ્યારે ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ ફ્લોર સુધીનું કન્સ્ટ્રક્શન હોય તો કોલમ નથી બનાવતા, એનું લોજિક આવે છે. ઓકે, તે વખતે મને જે બ્રિક મેસનરી સ્ટ્રક્ચર છે એ સસ્તું પડે, ઇકોનોમી પડે છે, બરાબર. પણ મારે જો વધારે ફ્લોર બનાવવાના હોય તો કોલમ ઇકોનોમિક પડશે. ઓકે, હા, નો ડાઉટ એમાં એવું સ્ટીલ પણ જશે, પણ છતાં પણ કોલમ થોડા સસ્તા પડશે એઝ કમ્પેર ટુ લોડ બેરિંગ સ્ટ્રક્ચર. ઓકે, બોલો, ક્લિયર છે અહીંયા સુધી? કોઈ ડાઉટ હોય તો મને પૂછો હવે. સર આ છેલ્લો જે ક્વેશ્ચન હતો તમારો એ સર ખાલી ટોટલ માટે જ હતો? ટોટલ માટે હતો, હા. ટોટલ સ્ટીલનું ક્વોન્ટિટી કેટલી છે? તો આપણે અત્યાર સુધી જે બધું કર્યું ને એ બધાનું ટોટલ કર્યું, એટલે મને ટોટલ ક્વોન્ટિટી મળી ગઈ એવું. ઓકે સર. ડન. ઓકે, હવે લાસ્ટ જે છે 2 ક્વેશ્ચન. માનવ ફરીથી ક્વેશ્ચન વાંચશે. માનવ. Find the quantity of or number of cement bag used in RCC 1:2:4 in column and footing. ઓકે, એટલે હવે કવિ એવું પૂછે છે કે આમાં નંબર ઓફ સિમેન્ટ બેગ આરસીસીમાં નંબર ઓફ સિમેન્ટ બેગ કેટલી જશે? તો એના માટે તો મારે પહેલાં આરસીસીની ક્વોન્ટિટી ફાઇન્ડ કરવી પડશે, રાઈટ? પછી જેવું આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલું એ રીતના કરીને હું ફાઇન્ડ કરી શકીશ. તો ફર્સ્ટ ઓફ ઓલ મારે આરસીસીની ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની, અને એના માટે મારે જે ફોર્મેટ જોઈશે તે મેઝરમેન્ટ શીટનું ફોર્મેટ જોઈશે. એટલે આને હું રિમૂવ કરી દઈશ. તો આ રિમૂવ થયું, અને ઓકે, તો હું મેઝરમેન્ટ શીટનું ફોર્મેટ બનાવી દઈશ. મેઝરમેન્ટ શીટનું ફોર્મેટ એટલે એમાં ફર્સ્ટ આવશે સિરિયલ નંબર, આઇટમ ડિસ્ક્રિપ્શન, નંબર, length, width, depth, quantity, total quantity, length in meter, width in meter, depth in meter. રાઈટ, તો મારે જોઈશે હવે આરસીસીની ક્વેશ્ચન નંબર 4 હતો, આઈ થિંક 1 2 3 4, યસ 5 4 તો 5 હતું, 4. ઓકે, ફર્સ્ટ મારે જોઈશે શું? આરસીસી ક્વોન્ટિટી, રાઈટ? તો આરસીસી ક્વોન્ટિટી, અને તમને યાદ હોય તો હમણાં જ આપણે શેપ પણ ડ્રો કરેલા હતા, કંઈક આ રીતના શેપ ડ્રો કરેલા હતા. આ કોલમનો હતો, સેમ વે ટ્રેપેઝોઇડલ સેક્શન હતું, અહીંયાથી આમ કંઈક, અને એક હતું એના નીચેનું. 3 પોર્શન થશે. આવી રીતે, રાઈટ? હલો, છે કે હું એકલો છે? છે છે. સર. ઓકે, હા, ડન. તો પાર્ટ 1, પાર્ટ, અને આપણે પાર્ટ 2 કીધેલો, અને પાર્ટ 3 કહી દેલો. તો આપણે એનું એ જ કરીએ છીએ, બરાબર. તો પાર્ટ 1, હવે પાર્ટ 1 આ તો બધાને આવડે, એમાં તો કંઈ છે નહીં ખાસ. પાર્ટ 1, લેન્થ અને વિડ્થ કેટલી? તો કે સર અહીંયા પ્લાન જો, આ 0.3 છે જ, અને અહીંયા પણ 0.3 છે. તો લેન્થ અને વિડ્થ આ 0.3 જ થઈ જશે આના માટે, 0.3 0.3. નંબર્સ કેટલા? એક કોલમ જ છે, રાઈટ? અને ડેપ્થ કેટલી? તો હવે વર્ટિકલ જે આવતો હોય પોર્શન, એટલે અહીંયાથી આટલી ડેપ્થ થઈ જશે, અહીંયાથી લઈને આખી આગળ ઉપરની, એ છે 3.5 મીટર. બોલો, ના ખબર પડી હોય તો પૂછો મને. આમાં 3.5 મીટર આ લેન્થ ડેપ્થ થઈ ગઈ. કોઈને ના ખબર પડી હોય તો પૂછો પાર્ટ 1માં. ખબર પડી હોય તો સૃષ્ટિ તારે મને આનું કેલ્ક્યુલેશન કહે તો 4 4 નું મલ્ટિપ્લિકેશન કરીને. હેલો સર. 0.315.
0.315 બોલ નીલ. હા સર, જે પાર્ટ 1 છે તે આપણે પ્લાનમાંથી જોઈન કરવાનો હોય છે ને? એવું કશું ના હોય, આ આખું ડ્રોઈંગ છે ને, જો હા સર. પ્લાનમાંથી તને ખાલી એની લેન્થ અને વિડ્થ મળશે, રાઈટ? હા સર. આની હાઈટ અથવા ડેપ્થ તને ક્યાંથી મળશે? આ સેક્શનમાંથી. સેક્શનમાંથી. હા. આટલું 3.5. હમ. ક્લિયર છે? હા. ઓકે, નેક્સ્ટ લઈએ છે પાર્ટ 2. હવે પાર્ટ 2 આપણને નીલ જ કહેશે. નીલ, પાર્ટ 2 માટે હા સર. તારે મને કહેવાનું છે. તો હું પાર્ટ 2 એટલે અહીંયાથી આટલો પોર્શન છે આટલું યાદ રાખ. તો આની ડેપ્થ કેટલી થઈ જશે? 3.030. 0.30. 0.30. બરાબર. તો 0.30. આ પાર્ટ 2 એની ડેપ્થ તો હું પહેલા લખી જ દઉં 0.30 અને નંબર પણ એક જ આવશે, એક જ કોલમ છે આપણી એક પાસે. જ. એટલે હવે તારે બે હા વસ્તુ સર. મને કહેવાની, લેન્થ અને વિડ્થ. અને લેન્થ અને વિડ્થ એટલે એમાંથી કહેવાની. તો જો એની લેન્થ કેટલી છે? અહીં રહી આટલી જ છે, હા, 1 મીટર. 1 મીટર. અને વિડ્થમાં વિડ્થ પણ એટલી ને એટલી જ છે, જો અહીં રહી 1 મીટર છે, હા સર. રાઈટ? તો આ પણ 1 મીટર છે અને આ પણ 1 મીટર છે, અહીં રહ્યું, રાઈટ? તો લેન્થ પણ 1 મીટર, વિડ્થ પણ 1 મીટર. તો સૃષ્ટિ આનું મને કહેતો કેલ્ક્યુલેશન 0.3. મીટર ક્યુબ. ઓકે, કોઈને ના ખબર પડી હોય તો હમણાં જ પૂછજો. પાર્ટ 1 અને પાર્ટ 2 માં ના ખબર પડી હોય તો પૂછો. ક્લિયર છે? ઓકે, હવે મેઇન વસ્તુ છે પાર્ટ 3. સમજો, મોટા મોટા કોન્ટ્રાક્ટરો પણ આ પાર્ટ 3 માં જ ભૂલ કરે છે. અને પછી શું કરે તો કે આની જે ક્વોન્ટિટી છે તે ઉચ્ચક લઈને મૂકી દેતા હોય છે. ઉચ્ચક એટલે લમસમ, આશરે, રાઈટ? પણ એકચ્યુઅલ એની ફોર્મ્યુલા છે. તો એની ફોર્મ્યુલા કઈ છે? તો કે આ હતું 1 મીટર બાય 1 મીટર. અહીંયા જે ઉપર હતું એ 0.3 બાય 0.3. એનો મતલબ નીચેનો એક એરિયા આવશે અને ઉપરનો એક અલગ એરિયા મળશે મને, રાઈટ? તો પાર્ટ 3 માટે હું અહીંયા આગળ લખું છું, એની ફોર્મ્યુલા છે, કઈ ફોર્મ્યુલા છે? h/3 ઇન ધ બ્રેકેટ a1 પ્લસ a2 પ્લસ √a1 ઇન્ટુ a2. મારે આ ફોર્મ્યુલા એકચ્યુઅલ અહીંયા જ લખવાની હોય પણ જગ્યા નથી એટલે મેં અહીંયા લખી છે. તમારે આ ફોર્મ્યુલા અહીંયા જ લખી દેવાની. ઓકે, અચ્છા સર, a1 કેટલો? તો કે 1 ઇન્ટુ 1 એટલે 1 નો સ્ક્વેર થઈ જશે. અને a2 કેટલો થઈ જશે સૃષ્ટિ? 0.3 ઇન્ટુ 0.3 કરતો 0.09. ઓકે, તો મારી પાસે a1 છે, a2 છે, હું અહીંયા મૂકું a1 a2. અને આ h, આ હાઈટ h જો તને યાદ હોય તો આપણે 0.5 અહીંયા ફિગરમાં આપેલી છે, જો આવી રહી હાઈટ 0.5 h, રાઈટ? તો એ 0.5 મને આપેલું છે. હવે હું આ ફોર્મ્યુલામાં મૂકું કે 0.5/3 ઇન ધ બ્રેકેટ 1 પ્લસ 0.09 પ્લસ √1 ઇન્ટુ 0.09. કેટલું આવે છે આનું? મને આન્સર કહો તો. ચલો 0.5 કેમ લખ્યું 4 ની જગ્યાએ? 0.5 આ વર્ટિકલ હાઈટ છે, આ 4 નો h છે, h. અચ્છા, ઓકે. આ હાઈટ, આ ફોર્મ્યુલા છે h. ઓકે સર, ઓકે સર. હા, 0.23 આવે છે સૃષ્ટિ? ચેક કરો. 123. ઓકે, ડન. તો પાર્ટ 3 એટલે આ મેં તમને કીધું કે આ આખો પોર્શન બધો જ આ લખવાનો ક્યાં છે તમારે? અહીંયા આગળ લખવાનો છે, રાઈટ? અને ડાયરેક્ટ જ અહીંયા 0.23 m³ મૂકી દેવાનું છે. એટલે આ કેલ્ક્યુલેશન અહીંયા બતાડવાનું, એ પછી હું અહીંયા વેલ્યુ મૂકી શકું એની. બોલો, ક્લિયર છે? કોઈને ડાઉટ હોય તો મને પૂછો હવે. ડન. તો આ 3 નું ટોટલ મને કહેશે સૃષ્ટિ? 0.845. 0.845 એટલે 0.85 m³ લખી દઉં છું. ડન, રાઈટ? તો હજુ આપણો ક્વેશ્ચન હજુ અધૂરો છે. ચોથા ક્વેશ્ચનમાં તો મને ખાલી આરસીસી ની ક્વોન્ટિટી મળી છે, પણ બિફોર ધેટ હું આ તમને ગ્રુપમાં મૂકી દઉં. ડન. તો હવે હું આમાં ક્વોન્ટિટી ફાઇન્ડ કરીશ. અહીંયા સુધી ક્લિયર છે માનવ, નીલ? યસ સર. નીલ?
હા સર. સૃષ્ટિ, દ્રષ્ટિ, નેન્સી. હા સર. हाँ सर हाँ सर ઓકે, તો હવે હું આગળનું કેલ્ક્યુલેશન કરીશ એના માટે મને આ ફોર્મેટની કોઈની જરૂર નથી. ઓકે, તો ફોર્મેટની જરૂર નથી તો આને રિમૂવ અને અહીંયાથી નવું. ઓકે, તો હવે મને શું કીધું છે? તો નંબર ઓફ સિમેન્ટ બેગ જોઈએ છે. તો નંબર ઓફ સિમેન્ટ બેગ, ક્વેશ્ચન કયો છે સમજો. નંબર ઓફ સિમેન્ટ બેગ્સ, આ ક્વેશ્ચન છે કે આ ફાઇન્ડ કરવું છે, રાઈટ? તો વોલ્યુમ ઓફ આરસીસી આ કેટલું છે? તો કે વોલ્યુમ ઓફ આરસીસી હમણાં જ આપણે જોયું 0.85 એમ ક્યુબ હતું. તમને ના યાદ હોય તો તમારા મોબાઈલમાં મેં છેલ્લો હમણાં ફોટો મોકલ્યો છે. 0.85 એમ ક્યુબ આ વોલ્યુમ ઓફ આરસીસી આપણા કોલમનું હતું, કોલમ અને ફૂટિંગનું ભેગું થઈને. ઓકે, તો જો તમને યાદ હોય આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું કે ફોર 1 એમ ક્યુબ આરસીસી વર્ક ડ્રાય કોન્ક્રીટ કેટલું જોઈતું હતું? ડ્રાય કોન્ક્રીટ ઇઝ ઇક્વલ ટુ 1.52 મીટર ક્યુબ. 1.52 એમ ક્યુબ, રાઈટ? તો 0.85 એમ ક્યુબ આરસીસી વર્ક માટે ડ્રાય કોન્ક્રીટ કેટલું જોઈશે? તો કે 1.52 ઇન્ટુ 0.85 કરવા કેટલું થાય છે? બોલવાનું હોય એટલું કરે. 1.79. 1.79 છે, ફરી કરતો. 2.81. 1.29. 1.29 આવું ને આવું જ કરે છે. 1.29 એમ ક્યુબ, રાઈટ? તો વોલ્યુમ ઓફ સિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ સિમેન્ટ કેટલું? તો કે સર 1.29 આટલું તો હતું જ, ડ્રાય કોન્ક્રીટ તો જોઈશે જ આટલું, ઇન્ટુ પાર્ટ ઓફ જો હવે 1:2:4 આ તમને આપેલું છે, રાઈટ? તો ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય 1 + 2 + 4 કરો તો આ કેટલું થાય છે? .18 0.184 એમ ક્યુબ, રાઈટ? તો નંબર ઓફ સિમેન્ટ બેગ્સ ઇઝ ઇક્વલ ટુ 0.184 ડિવાઇડેડ બાય એક સિમેન્ટ બેગનું વોલ્યુમ કેટલું હતું? 0.035. ઓકે, તો ધીસ વેલ્યુ ડિવાઇડ બાય 0.035 એટલે એ હતું 5.27 બેગ્સ. સે કોઈ કહે કે 5.5 તો પણ લખાય, 6 તો પણ ચાલે, પછી 6 થી વધારે ના ચાલે, રાઈટ? 5.5 બેગ્સ. એક કોલમ બનાવવો હોય તો આટલી સિમેન્ટ જોઈશે. ઓકે, સ્ટીલ તો આપણે તમે ગણી જ કાઢ્યું છે. સેમ વે નેક્સ્ટ ક્વેશ્ચન આઈ થિંક સેન્ડ અને એગ્રીગેટનો છે, બરોબર માનવ? હલો સર. Yes, sir. સર, હા બોલો. સર પીસીસી માં બી સિમેન્ટ તો જોઈએ જ ને, હા જોઈએ ને, પણ મારો તો ક્વેશ્ચન, એનું નહીં ગણું. હા મારો ક્વેશ્ચન એવો છે કે નંબર ઓફ સિમેન્ટ બેગ્સ ઇન આરસીસી છે કદાચ, ઓકે, હા. એટલે. હલો સર. હા બોલો નીલ. સર આ ડ્રાય કોન્ક્રીટ આપણે 1.52 લીધું એ કમ્પલસરી એક જ રહે ને વેલ્યુ હા આ યાદ બધા? રાખવાનું છે, હા આ યાદ રાખવાનું છે. હા સર. કોન્ક્રીટ આવે ત્યારે, બરાબર? પ્લાસ્ટર હોય તો એને મોર્ટાર કહેવાય. મોર્ટાર એટલે સિમેન્ટ અને રેતીનું મિક્સચર વિથ વોટર, અને કોન્ક્રીટ એટલે એમાં એગ્રીગેટ આવે, કપચી આવે. ક્લિયર છે નીલ? હા સર. ઓકે, ચાલો માનો આગળનો ક્વેશ્ચન બોલતો. Also find quantity of sand and aggregate used in RCC 1:2:4. ઓકે ડન. એટલે મારે હું આગળનો ક્વેશ્ચન પણ આમાં ડાયરેક્ટ લખતો જાઉં છું. તો જેવું મેં લખ્યું વોલ્યુમ ઓફ સિમેન્ટ એવું જ હવે શું લખીશું? વોલ્યુમ ઓફ સેન્ડ ઇઝ ઇક્વલ ટુ, આ તો ટોટલ ક્વોન્ટિટી તો હતી જ ને, આટલું ડ્રાય કોન્ક્રીટ તો હતું જ 1.29,
એટલે એ તો લખીશ જ, પણ સેન્ડ માટે પાર્ટ કયો હતો? 2. તો હું 1 ની જગ્યાએ 1 એ સિમેન્ટનો પાર્ટ હતો, તો 1 ની જગ્યાએ હું 2 થી મલ્ટીપ્લાય કરીશ ડિવાઇડેડ બાય 1 + 2 + 4. તો કેટલું આવે છે એ મને કહેશો? 0.37. 37. हाँ. ઓકે, તમને એવું ના ફાવે તો તમે આ 0.184 × 2 કરો ને તો પણ આ જ મળે છે. આ 1 થી છે એટલે 2 થી કરું તો × 2, 4 થી કરું તો × 4 કરો તો એ ડાયરેક્ટ મળે. ઓકે, સેમ વે વોલ્યુમ ઓફ એગ્રીગેટ is equal to again 1.29. instead of 2 કયું યુઝ કરીશું? 4 4. divided by 1 + 2 + 4 કરો તો આ કેટલું આવ્યું? 0.74. સાચું કહેજે. હા, ડન. તો બીજા જવાબ ના આપે એટલે હા, સાચો છે. 0.74. ઓકે, ડન. રાઈટ, એક જ મિનિટ.